ને તો આખું ઘર ઊંચું લે છે. એટલો બધો નાસ્તો તારે તો કે આખા ગામને જમાડવાનું છે. અને તે તો તારા ફ્રેન્ડને એવું જ કીધું હશે કે તમારા લોકોને નાસ્તો લાવવાની જરૂર નથી, મારી મમ્મી તો છે જ ને, બધું બનાવી દે છે નહીં. અને એ લોકોને બસ ખાલી ફ્રીમાં જ આવવાનું. અને છે ને જૂના શૂઝ પહેરીને જાય છે, નવા શૂઝ ના પહેરતી, નકર આવીને વારો પાડી દઈશ તારો. સાંભળો હંસાબેન, તમારા લોકોને છે ને કઈ જ લાવવાની જરૂર નથી. હું બધા જ માટે છે ને મેથીના થેપલા લેતા આવીશ, છૂંદો લેતા આવીશ કેરીનો, અને મસ્ત ખાટું મીઠું અથાણું લેતા આવીશ. તમે જરાય ચિંતા ના કરતા. હા સાંભળ ને કાજલ, આપણે હમણાં દિવાળી પર નવો ઠેલો લીધો હતો ને, એ લેતા આવ ને, માળિયામાં પડ્યો છે, જા જલ્દી. ચાલો, ઓઢવાની સાલ નખાઈ ગઈ, સ્વેટર નખાઈ ગઈ, હવે શું બાકી રહી ગયું? હા જો, એ સાંભળ કાજલ, વિક્સની ડબ્બી, માથાની દવા, પેટમાં દુખવાની દવા, ઝાડા ઉલટીની દવા, તાવની દવા, કમરના દુખાવાની દવા, એ બધું છે ને એક નાની અમથી કોથળીમાં ભરીને મને આપી દે, એટલે આમાં નાખી દઉં. મારે નથી જોતી, પણ કોઈકને જોતી હોય તો આપવા થાય ને, હે ને? તારે એક દિવસ જોન શું આટલું બધું લઈ જવાનું? તને કીધું એટલું કરને, લવારી કરતી તે. જા જલ્દી. જો ખારી સિંગ લીધી છે, ડાળિયા લીધા છે, નડિયાદનું ચવાણું લીધું છે, સુરતની ઘારી લીધી છે, ચેવડો લીધો છે, મખના લીધા છે. હવે બીજું કંઈ ઘટતું હોય તો મને કહી દેજો. હા, ગ્રુપમાં મેસેજ મોકલી દેજો, હે ને? ઓકે. સાંભળો, પેલા સુવા માટેના ધાબળા લીધા કે નહીં? હા તો તમે ના લેતા, હું લેતા આવું છું, મારી પાસે તો બહુ બધા પડ્યા છે. હા હા, તમે બસ ખાલી આવી જજો, હા.